દર્શક મિત્રો, હું છું પરમાં અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય જ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાગલ સાથે. અમરેલીમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા દલિતો અને વંચિતો પર થઈ રહેલા અત્યાચાર સામે મહાપ્રતિકાર સંમેલન અને વિરોધ કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી 24 કલાકમાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. આ દરમિયાન એક મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો જ્યારે એસપી કચેરીમાં આવેદનપત્ર આપવા દરમિયાન મીડિયા પ્રતિનિધિઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થાય છે. પત્રકારોને બહાર રાખવાનું કારણ શું હતું? મેવાણી અને એસપી વચ્ચે એવી કઈ ચર્ચા થઈ કે મીડિયાને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી નહીં? હાલ આ અંગે પોલીસ તંત્ર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઘટનાને લઈને મીડિયા વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે અને પારદર્શિતા અંગે પ્રશ્ન ઉઠી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે જિલ્લા પોલીસ તંત્ર આ મામલે કોઈ સ્પષ્ટ જવાબ આપે છે કે નહીં. વડા વચ્ચે હું મંત્રણા થઈ, મીડિયાને બહાર રાખીને હું ગુપ્ત મીટિંગ થઈ, જણાવો. સમગ્ર અમરેલી જિલ્લામાં તાલુકે સરકારી પડતર જમીન અને ટોચ મર્યાદાના કાયદા નીચે લગભગ 5,000 એકર જમીન જે દલિત સમાજના ખેત મજૂરોને, નાના ખેડૂતોને ફાળવેલી એવી જમીનોમાં 4 દિશામાં ખૂંટ મારીને આટલા દાયકાઓમાં તંત્ર દ્વારા માપણી કરવામાં આવી નથી. એનો સ્થળ ઉપર પ્રત્યક્ષ રૂબરૂ વાસ્તવિક કબજો સોંપેલ નથી. અને આ દલિતોની જમીનમાં જેમાં એમની સાતબાર છે, જેના એ લોકો કાયદેસરના માલિક છે, બીજા સામંતી જાતિવાદી તત્વો એમાં દબાણ કરીને બેઠા છે. જે બાબતે રજૂઆત કરતા મને પણ લગભગ 5 વર્ષ થયા. એટલે આજે અમે કલેક્ટર તંત્રને સવારે મળ્યા હતા, આજે જિલ્લા પોલીસ વડાને મળ્યા છીએ અને એવું કહેવા માંગીએ છીએ કે આ બધી જમીનોની અંદર તમે માપણી કરી કબજા સોંપવાનું અને દબાણ કરનારાઓને ત્યાંથી દૂર કરવાનું કામ વેળાસર હાથ નહીં ધરો તો 2-5 હજાર માણસો સાથે અમારી માલિકીની જમીનમાં દબાણ કેમ? આવો સવાલ પૂછવા 15 ઓગસ્ટે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પૂરેપૂરી તાકાત અને ઉર્જા સાથે જઈશું. મોટા કડિયા કેસમાં પ્રશ્ન થાય તો એની જવાબદારી પોલીસ તંત્ર પ્રશાસનની રહેશે. બીજું, આંકડિયાની મેટરમાં ફરિયાદી આરોપી જે પણ હોય, એક સમાજના વ્યક્તિને તમે પોલીસ સ્ટેશનમાંથી બેલ આપો અને બીજા સમાજના લોકોને પોલીસ સ્ટેશનમાંથી જામીન ન આપો, પોલીસ પ્રશાસનનું વર્તન અને વલણ આવું ભેદભાવપૂર્ણ ન હોઈ શકે. એટલે જે 2 મિત્રોના પોલીસ સ્ટેશનમાંથી જામીન કરાવવાના બાકી છે એમના પણ તમે જામીન કરાવો એવી પણ રજૂઆત કરેલી છે. કસ્ટોડિયલ ટોર્ચરની એક મેટરમાં સોંદરવા પરિવારને દીકરો ગુમાવેલો 10 વર્ષ પહેલાં એને લેખિતમાં જે તે વખતના કલેક્ટરે બાંહેધરી આપેલી કે તમને પણ ખેતીની જમીન મળશે. આજે એ વાતને 10 વર્ષ થયા. એટલે બધા જ પ્રકરણો લઈને એના સમાધાનની દિશામાં પોલીસ પ્રશાસન અમરેલી દ્વારા આવતા 24, 48, 72 કલાકમાં નિર્ણય કરવામાં નહીં આવે તો 15 ઓગસ્ટમાં મુખ્યમંત્રીને સવાલ પૂછવા જવાના. જોડે જગદીશ વિશ્વકર્મા હશે તો એને પણ પૂછવાના કે તમે આજે સવારે દોઢ ડાપણ તો કર્યું કે વ્યસન ના કરતા યુવાન મિત્રો, તમારા વતનના તાલુકા વડગામ જ્યાં હું ધારાસભ્ય છું ત્યાંના અડ્ડા ક્યારે બંધ કરાવવાનો છો મિસ્ટર વિશ્વકર્મા? અને અમરેલીમાં ક્યારે બંધ કરવાનો છે? એ સવાલ પણ પૂછીશું ભાઈ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય જ.